પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે વધસ્તંભની નજીક એક પાત્ર એટલે બારાબાસ, અને બારાબાસના જીવન વિશે ચારે ચાર સુવાર્તિકો એની નોંધ કરે છે. અને બારાબાસ વિશે આપણે જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડવામાં આવ્યા ત્યારે એ અગાઉ એ સજા બારાબાસ માટે હતી, પણ જ્યારે ન્યાય સભાએ પ્રભુ ઈસુને દોષિત ઠરાવ્યા, પબ્લિકની આગળ મૂક્યું, અને પબ્લિકે કહ્યું, લોકોના ટોળાએ કહ્યું કે અમને તો બારાબાસ આપી દો, પણ ખ્રિસ્તને વધસ્તંભે જડાવી દો. અને આ બારાબાસ પણ ખ્રિસ્તની સાથે છેક વધસ્તંભ સુધી આવેલું એક પાત્ર, અને એમ કહેવાય છે કે પાછળથી એણે પણ પ્રભુનો સ્વીકાર કર્યો. અને બારાબાસ વિશે મત્થીની સુવાર્તા 27મો અધ્યાય અને 16મા વચનમાં એવું નોંધે છે કે પ્રખ્યાત બંદીવાન હતો, કેદી હતો. પ્રખ્યાત એટલે વારે વારે બધા ગુનાઓમાં પકડાય, વારંવાર એને જેલ થાય, એટલે પ્રખ્યાત થઈ ગયેલો. કોઈ પણ હંગામો થાય, કોઈ પણ ખૂનકેસ થાય તો પ્રથમ નામ એ બારાબાસનું આવે, એટલે પ્રખ્યાત બંદીવાન હતો. માર્કની સુવાર્તા 15મો અધ્યાય અને 6ઠું વચન, ત્યાં એવી ઓળખ છે કે કેટલાય ખૂનીઓની સાથે બારનાબાસ પણ ખૂની હતો, બારાબાસ પણ ખૂની હતો. કેટલાય ખૂનીઓની સાથે બારાબાસ પણ ખૂની, એટલે કે ખૂન કરનાર હતો. કેટલાય ખૂનની સજા એના માથે હતી. અને એ જ પ્રમાણે લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય 18મું વચન, શહેરમાં દંગો તથા હત્યા કરવાને લીધે બંદીખાનામાં નાખવામાં આવેલો બારાબાસ. અહીંયા પણ એની ઓળખ શહેરમાં દંગો, ધમાલ, ધાંધલ, ટોળા ભેગા કરવા અને ખૂન અને મારામારીના કારણે બંદીખાનામાં નાખવામાં આવેલું પાત્ર એટલે બારાબાસ. અને એટલે પ્રખ્યાત ખૂની, પ્રખ્યાત બંદીવાન અને કેટલાક ખૂનીઓમાં ગણાતો એ બારાબાસ, એના વિશેની વાત. યોહાનની સુવાર્તા 18મો અધ્યાય 40માં શું લખ્યું છે? લોકોએ બૂમ પાડીને કહ્યું કે બારાબાસને છોડી દો, તે એક લૂંટારો હતો. જુદા જુદા નામ ચારે ચાર સુવાર્તિકો એના વિશે લખેલા છે. યોહાન કહે છે કે લૂંટારો છે, લૂક કહે છે કે હત્યા કરનારો, દંગો કરનારો, ધમાલ મચાવનારો, માથી કહે છે કે મોટો બંદીવાન, અને માર્ક કહે છે કે ખૂનીઓની સાથે ખૂન કરનાર માણસ. અને એટલે બહુ પ્રખ્યાત ખૂંખાર ગુનેગાર એટલે બારાબાસ. અને એટલે અહીંયા એમ કહેવાય છે કે જ્યારે સંત પિત્તરે પ્રેરિતોના કૃત્ય 3 અધ્યાય 14મું વચન શરૂઆતની મંડળીમાં સંદેશો આપ્યો, અને આ જ લોકોને શું કહ્યું કે તમે પવિત્ર તથા ન્યાયી પ્રભુનો નકાર કરીને એક ખૂનીને છોડી દીધો અને માંગણી કરી, એટલે તમે બહુ જ મોટું પાપ કે ભૂલ કરી, પણ બારાબાસ એ બચી ગયો. અને એટલે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર પોતાનું બલિદાન આપે એ જરૂરી હતું. અને એક બારાબાસને પણ અસંખ્ય બારાબાર, હે ને, કાલવારીની ટેકરી પર 2 ગુનેગારો પણ એ પણ બારાબાસ જેવા જ હતા, પણ એમાંનો એક બચી ગયો. એટલે ચારેય સુવાર્તિકો નોંધ કરતા કહે છે કે આ કોઈની હત્યા કરનાર, લૂંટફાટ કરનાર, અને કોઈ ટોળામાં ભાગ લેનાર, રોમન સામ્રાજ્યની વિરુદ્ધ બળવો કરનાર, બળવાખોર, અને આ બધી ટોળકીમાં, આ બધા ટોળામાં સામેલ એવો બારાબાસ, બધા જ પ્રકારના ભૂલ, બધી જ પ્રકારની પાપ કરીને આખરે છેક વધસ્તંભ આગળ, એટલે કે ઈસુ ખ્રિસ્તને જડાવી દેવામાં આવ્યા ત્યારે એનો એ છુટકારો થયો. લોકો એ ઈસુને બદલે કહે છે કે બારાબાસને પસંદ કર્યો, જુઠ્ઠાણને ખૂનીને પસંદ કર્યો, અને ઈસુને છોડી દેવામાં આવ્યા. ગેરકાયદેસર રીતે ઈસુને જડાવી દેવામાં આવ્યા, તો પણ ઈસુની જેમ બારાબાસ પણ પ્રખ્યાત થયો. કેવી રીતે પ્રખ્યાત થયો? કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ને માટે જ્યારે માગણી કરવામાં આવી ત્યારે આ લોકોએ કહ્યું કે અમને બારાબાસ આપી દો, ખ્રિસ્તને વધસ્તંભે જડાવી દો. એનો અર્થ એમ થયો કે એવા કેટલાય ગુના, પાપ, મુશ્કેલીઓ, તકલીફો પ્રભુએ બધાને માટે વધસ્તંભ પર લીધી, એકલા બારાબાસને નહીં પણ આખા વિશ્વને, જગતને. એ બાપ તેઓને માફ કર, ત્યારે બારાબાસના પાપ પણ માફ થઈ ગયા. અને કહેવાય છે કે વધસ્તંભની પાછળ છુપાયેલું પાત્ર એ તો બારાબાસ હતો, અને બારાબાસે પ્રભુને જીવન સમર્પિત કર્યું. આમીન. પ્રાર્થના કરી. બાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર.
વચનના પ્રકાશમાં દોરો, તમારું સામર્થ્ય કૃપા. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન.